તો એના માટે શું કરવું? તસ્માદેકેન મનસા ભગવાન સાત્વતામ પતિ શ્રોતવ્ય. કલ્યાણ માટેના બધા પ્રશ્નો છે, એના જવાબ છે. ભગવાનની કથાનું શ્રવણ કરવું, કીર્તન કરવું, ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનની પૂજા કરવી નિત્ય. એનું ધ્યાન કરવાથી કર્મબંધીઓ બધી છૂટી જાય છે. માટે ભગવાનની કથા શ્રદ્ધાપૂર્વક એનું શ્રવણ કરવું. એ શ્રવણ કરવાથી ભગવાન હૃદયની અંદર આવે, હૃદયમાં આવે. તમે પૂછ્યું ને બીજો પ્રશ્ન, આત્મા એટલે પરમાત્મા પ્રસન્ન કઈ રીતે થાય? ભગવાન આ કથાથી પ્રસન્ન થાય, હૃદયમાં આવે. શુશ્રુષો શ્રદ્ધાનસ્ય શૃણવતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયંતસ્તો યવદ્રાણી વિધનોતિ સુહૃત્સતામ. ભગવાન હૃદયમાં આવે અને અંદરનું હૃદય વગેરે બધું સાફ કરે, સ્વચ્છતા કરે. અને પછી મન જ્યારે નિર્મલ મળે ત્યારે ભગવાન એમ કહે, નિર્મલ મન મોહી પાવા. નિર્મલ સો મોહી પાવા. મોહી કપટ છલ છિદ્ર ન ભાવ. મોહી કપટ છલ છિદ્ર ન ભાવ. નિર્મલ મન મોહી પા. નિર્મલ મન હોય, ભગવાન કે ઈ મને ગમે. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. ભગવાન કે મારા, હું એના હૃદયમાં બિરાજું, એના હૃદયમાં જાઉં. અને પછી એકદમ હૃદય સાફ થઈ જાય તો ભગવાનમાં નિષ્ઠાપૂર્વકની ભક્તિ થાય. આખું પ્રોસિજર બતાવ્યો. અને ભક્તિ થઈ ત્યારે રજોગુણ તમોગુણ એ બધા શાંત થાય અને સ્થિરમ સત્વે પ્રસિદ્ધતી. સ્થિતમ સત્વે પ્રસિદ્ધતી. ચિત્ત છે સત્વની અંદર સ્થિર થાય અને ત્યારબાદ ભગવાન પ્રસન્ન થાય, સૌનું કલ્યાણ થાય. આત્મા પ્રસન્ન કેમ થાય એમ કહ્યું ને, એનો જવાબ